લેક્ચર 6 માં આપણે આજે આગળ વધીએ. લેક્ચર 6 ની પહેલી થિયરી, અણુના દળના પદમાં VRMS નું સૂત્ર મેળવો. VRMS રૂટ મીન સ્ક્વેર બરાબર સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ એટલે VRMS બરાબર. તો એ VRMS નું સૂત્ર આપણે ગઈકાલે લાયા હતા. VRMS = 3p/ρ બરાબર. તો √3p/ρ. હવે એ જ VRMS નું સૂત્ર દળના પદમાં લાવવું છે, અણુના દળના પદમાં બરાબર. તો વિદ્યાર્થી અહીંથી શરૂ કરીએ. વાયુના ગતિક અર્થઘટન પરથી વાયુના તાપમાનનું ગતિક અર્થઘટનનું સૂત્ર આપણે છેલ્લે લાયા હતા. E = 3/2 kBT. પણ E એટલે તો ગતિ ઉર્જા હતી અને ગતિ ઉર્જા એટલે 1/2 mv². તો 1/2 mv² = 3/2 kBT. સમસમેથી 2d ગયા તો v² ને સૂત્રનો કરતા બનાવીશું તો m ભાગામાં આવી જશે એટલે 3/3 kBT/m આવી ગયા. જે દળ છે બરાબર, અણુનું દળ છે, અણુનું દળ, એક અણુનું દળ લીધું છે આપણે બરાબર. તો આ તો v² અને સરેરાશ છે. આપણે તો RMS જોઈએ છે એટલે ઉપર રૂટ કરવો પડશે તો બંને બાજુ રૂટ કરી દઈએ તો VRMS બની ગયું રૂટ મીન સ્ક્વેર બરાબર. તો આ VRMS બની ગયું. તો VRMS બરાબર આ બાજુમાં શું આવ્યું √3 kBT/m બરાબર. એટલે VRMS અને દળને શું સંબંધ છે તો કે VRMS ચલે છે 1/√m. આ બધું છે જ પણ સ્પેશિયલી VRMS અને દળને સંબંધ દર્શાવતું જોવું છે. તો VRMS ચલે છે 1/√m. એનો મતલબ શું થયો કે જેમ કણ હલકો, જેમ અણુનું દળ ઓછું તેમ તેની VRMS વધારે. એટલે કે હલકા અણુની ઝડપ વધારે. તમે સિમ્પલી લોજિક વિચારો, એક જાડિયો છોકરો છે ને એક પાતળો છોકરો છે તો કોણની ઝડપ વધારે હશે તો કે પાતળાની. એટલે જેનું દળ ઓછું એની VRMS વધારે. એટલે VRMS ચલે છે 1/√m બરાબર વિદ્યાર્થીઓ. તો આ VRMS ની થિયરી પૂરી થઈ. VRMS નું દળ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર VRMS = √3 kBT/m બરાબર. ફરીથી એકવાર જોઈ લઈએ. E = 3/2 kBT હતા બરાબર. વાયુનું તાપમાન સાથેનો ગતિક અર્થઘટન નું સંબંધ દર્શાવતું આ સૂત્ર હતું. પણ E એટલે 1/2 mv² ગતિ ઉર્જા એટલે 1/2 mv² સામસામેથી 2d ગયા. v² જોઈએ છે, m નીચે આવી જશે એટલે 3 kBT/m. સ્ક્વેર ને દૂર આપણે તો RMS જોઈએ છે એટલે રૂટ ચડાવવું પડશે તો બંને બાજુ રૂટ ચડાયા. આને કહેવાય VRMS. તો VRMS = √3 kBT/m. VRMS અને m ને શું સંબંધ તો કે VRMS ચલે છે 1/√m. એટલે કે જે કણ હલકો હશે એટલે જેનું દળ ઓછું હશે એની VRMS વધારે હશે કેમ કે બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ભારે કણની VRMS ઓછી હશે બરાબર વિદ્યાર્થીઓ. તો VRMS અને અણુના દળ સાથેના સંબંધનું સૂત્ર પૂરું થયું. આગળ જોઈએ. અણુના મોલર દળના પદમાં VRMS નું સૂત્ર મેળવો. આ પણ VRMS નું સૂત્ર હતું, આ પણ VRMS નું સૂત્ર હતું અને કાલે નિરપેક્ષ શૂન્ય તાપમાન વાળી થિયરીમાં પણ VRMS નું આપણે સૂત્ર લાયા હતા બરાબર. તો અહીંયા VRMS નું સૂત્ર પણ શેના ફોર્મમાં, મોલર દળના રૂપમાં મેળવવાનું છે બરાબર. તો આનું આ સૂત્ર આપણે ફરીથી કન્ટિન્યુ કરીએ. E = 3/2 kBT. પણ E એટલે ગતિ ઉર્જા એટલે 1/2 mv² = 3/2 kBT. પણ વિદ્યાર્થીઓ અહીંયા ઘડી kB એટલે આપણે જાણીએ છીએ R/n. kB = R/n. આદર્શ વાયુ અવસ્થા સમીકરણમાં આપણે મૂક્યું હતું બરાબર. તો બોલ્ટ્ઝમેન અચળાંકની જગ્યાએ હું R/n લખી શકું તો મેં kB ની જગ્યાએ લખ્યા R/n. સામસામેથી 2 ઉડી ગયા બરાબર. આ n જે છેદમાં છે એને આપણે સામે જવા દઈએ છીએ તો n એ m v² = 3RT થશે બરાબર. પણ m * n એક અણુનું દળ m જેટલું, એકનું દળ m જેટલું. તો Na એટલે એવોગેડ્રો નંબર જેટલા અણુઓનું દળ કેટલું, એક અણુનું દળ m જેટલું.
તો એવોગેડ્રો જેટલા અણુઓ છે એનું દળ કેટલું, તેનું દળ થાય Na × m. તો આ કુલ દળ થયું એને કહેવાય મોલર દળ. શું કહેવાશે વિદ્યાર્થીઓ? મોલર દળ. 1 મોલ અણુનું દળ એટલે મોલર દળ, અને 1 મોલ અણુઓ એટલે 6.022 × 1023. બરાબર. તો 1 મોલ અણુનું દળ એટલે મોલર દળ. તો Na × m કરીશું, જે Na એટલે 6.022 × 1023 છે. તો આનો ગુણાકાર તો શું કહેવાય? મોલર દળ. અને મોલર દળને આપણે m0 વડે દર્શાવીએ છીએ. તો આટલું આખું થઈ ગયું m0. v² = 3RT. આપણે તો આ જોઈએ છે, તો m0 ને ભાગામાં જવા દઈએ તો v² = 3RT/m0. અહીંયા આગળ રૂટ મૂકીશું. VRMS લાવું છે એટલા માટે સ્ક્વેર, મીન અને રૂટ. તો રૂટ મૂકી દીધું બંને બાજુમાં. તો આ બાજુમાં બની ગયું VRMS, આ બાજુમાં √3RT/m0. બરાબર. તો VRMS = √3RT/m0. પણ આપણે તો મોલર દળ અને VRMS નો સંબંધ જોઈએ છે. તો VRMS ચાલે છે 1/m0. એટલે કે VRMS એ મોલર દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેનું મોલર દળ ઓછું એની VRMS વધારે, જેનું મોલર દળ વધારે એની VRMS ઓછી, કેમ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. આમ VRMS એ મોલર દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર વિદ્યાર્થીઓ, ફરીથી એકવાર થિયરી જોઈએ. E = 3/2 kBT. E એટલે 1/2 mv². E = 3/2 kBT. પણ kB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક. E = R/Na. આ બાજુમાં 1/2 mv², 3/2 R/Na. T સામેથી 2 ઉડી ગયા, એને સામે જવા દીધા તો Na × m, v² 3RT. Na × m કુલ દળ, એને કહેવાશે મોલર દળ. એક અણુનું દળ m જેટલું, તો એવોગેડ્રો અંક જેટલા અણુઓનું દળ કેટલું, તો એને કહેવાય મોલર દળ. તો મોલર દળ m × Na. એની જગ્યાએ મેં m0 લખી દઉં તો m0 v² 3RT. v² ને સૂત્રનો કરતા બનાવીએ તો 3RT/m0. રૂટ મૂકી દઈએ તો VRMS √3RT/m0. તો VRMS ચાલે છે 1/m0. એટલે કે VRMS એ મોલર દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર વિદ્યાર્થીઓ. તો અહીંયા VRMS ના બે સૂત્રો તારવ્યા. VRMS ના કુલ કેટલા સૂત્રો છે? તો VRMS ના વિદ્યાર્થીઓ કુલ આપણે 3 સૂત્રો જોયા. જો મેં નોટ કરીને સાઈડ પર લખેલા છે. VRMS = √3p/ρ. તમારે જોવાનું કે દાખલામાં કઈ વેલ્યુ આપી છે એ પ્રમાણે આ 3 માંથી એક સૂત્ર વાપરવાનું. VRMS નું એક સૂત્ર છે √3p/ρ. બરાબર. દબાણ અને ઘનતાના રૂપમાં. VRMS નું બીજું સૂત્ર લાયા 3 kBT/m. તાપમાનના રૂપમાં અને દળના રૂપમાં. VRMS નું ત્રીજું સૂત્ર લાયા √3RT/m0. મોલર દળના રૂપમાં. બરાબર. હવે તમારે દાખલો કે MCQ સોલ્વ કરવું હોય તો જોવાનું કે આમાંથી કઈ વેલ્યુ આપી છે. ઘનતા આપી હોય તો આ સૂત્ર વાપરવાનું, અણુનું દળ આપ્યું હોય તો આ સૂત્ર વાપરવાનું, અને મોલર દળ આપ્યું હોય તો આ સૂત્ર વાપરવાનું વિદ્યાર્થીઓ. બરાબર. તો અહીંયા આગળ VRMS નો કોન્સેપ્ટ પૂરો થયો. આના આધારિત આપણે થોડાક દાખલા જોઈએ વિદ્યાર્થીઓ. સ્વાધ્યાય 13.7 હિલિયમ પરમાણુ માટે અલગ અલગ તાપમાનો આપેલા છે વિદ્યાર્થીઓ. ઓરડાના તાપમાન, સૂર્યની સપાટીનું તાપમાન અને 10 મિલિયન કેલ્વિન તાપમાને ગતિ ઉર્જા શોધવાની છે. સરેરાશ ગતિ ઉર્જા. બરાબર. તો વિદ્યાર્થીઓ આપણી જોડે એક સૂત્ર હતું, ગતિ ઉર્જા E = 3/2 kBT. તાપમાન બદલાશે એટલે ગતિ ઉર્જા બદલાશે. 3 અલગ અલગ તાપમાન આપેલા છે. 27 ડિગ્રી આપેલું છે, 6000 કેલ્વિન આપેલું છે અને 10 મિલિયન કેલ્વિન આપેલું છે. તે સંજોગોમાં આપણે એની ગતિ ઉર્જા શોધવી છે. બસ તો આની અંદર કિંમતો મૂકી દઈએ. E = 3/2 nm. kB બોલ્ટ્ઝમેન અચળાંક જેની વેલ્યુ છે 1.38 × 10⁻23.
ટી તાપમાન 27 ડિગ્રી છે તો 27 ડિગ્રીને કેલ્વિનમાં કન્વર્ટ કરવું હોય તો 27 + 273 એટલે 300 કેલ્વિન થઈ જશે. તો અહીંયા તાપમાન મૂકીશ 300. બસ તો વિદ્યાર્થીઓ આને સોલ્વ કરશો એટલે તમારો જવાબ આવી જશે. ઉર્જા છે એટલે જવાબ શેમાં આવશે? જૂલમાં આવશે. બરાબર. સેમ એવી રીતે સૂર્યની સપાટી માટે લખીશું E = 3/2 kb એટલે 1.38 × 10 - 23 અને તાપમાન છે 6000 કેલ્વિન. આને સોલ્વ કરશો એટલે બીજો જવાબ આવી જશે. તેવી જ રીતે ત્રીજો જવાબ E = 3/2 kb 1.38 × 10 - 23 તાપમાન 10 મિલિયન છે. મિલિયન એટલે 10 ની 6 10 તો ખરા જ ગુણ્યા મિલિયન. મિલિયન એટલે 10 ની 6 એટલે અહીંયા 10 ની 1 કહેવાય એટલે 10 ની 7 10 ની 7 અને એને ઘાતમાં પેલા 23 સાથે સેટ કરીશું એટલે 10 ની 15 ઘાત થઈ જશે. બરાબર. તો E = 3/2 ગુણ્યા 1.38 કરવાના અને ઘાત કેટલી આવી ગઈ? 10 ની -15 આવી ગઈ. અને સોલ્વ કરશો એટલે તમારો બીજો આન્સર આવી જશે, ત્રીજો આન્સર આવી જશે. બરાબર. તો આ સાથે જ સ્વાધ્યાય 13.7 પૂરો થયો. કંઈ હતું નહીં. 3/2 kBT માં T ની અલગ અલગ વેલ્યુ મૂકવાની હતી. એકવાર 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન મૂક્યા, એકવાર 6000 કેલ્વિન મૂક્યા અને એકવાર 10 મિલિયન. મિલિયન એટલે 10 ની 6 અને પેલા 10 એટલે 10 ની 7 મૂક્યા. બરાબર. તો આ સ્વાધ્યાયનો 13.7 દાખલો પૂરો થયો. 13.8 જોઈએ વિદ્યાર્થીઓ. 13.8 ની રકમ ડિટેલમાં તમારી બુકમાં આપી છે. મેં એ જ રકમને આકૃતિ દોરીને સમજાવેલ છે. 3 અલગ અલગ પાત્રો લીધેલા છે પણ ત્રણેય પાત્રો સમાન ક્ષમતાવાળા છે. સમાન ક્ષમતાવાળા મતલબ કે ત્રણેયના કદ સમાન છે. 3 પાત્રોના કદ સમાન છે. ત્રણેય પાત્રોનું તાપમાન સમાન છે અને ત્રણેય પાત્રોનું દબાણ સમાન છે. 3 પાત્રોના કદ, તાપમાન અને દબાણ સમાન છે. ત્રણેય પાત્રોમાં અલગ અલગ વાયુ ભરેલા છે. પહેલા પાત્રમાં નિયોન ભરેલું છે જે એક પરમાણુય છે. બીજા પાત્રમાં ક્લોરીન ભરેલો છે જે દ્વિપરમાણુય છે અને ત્રીજા પાત્રમાં યુરેનિયમ ભર્યો છે જે યુરેનિયમ હેક્સાક્લોરાઇડ છે જે બહુપરમાણુય છે. બરાબર. તો આપણને પ્રશ્ન કયા પ્રમાણે પૂછ્યો છે? શું દરેક વાયુમાં અણુની સંખ્યા સમાન હશે? તો આ આપણે જાણીએ છીએ PV = μRT. P સમાન હોય, V સમાન હોય, T સમાન હોય. આ તો અચળ જ છે તો મ્યુ પણ શું થઈ જશે? સમાન થઈ જશે. મ્યુ સમાન થાય એટલે મોલ સમાન થયા અને મોલ સમાન થાય એટલે સંખ્યા પણ સમાન થઈ જશે. બરાબર. તો શું દરેક પાત્રમાં અણુની સંખ્યા સમાન હશે? તો હા, સમાન હશે. બરાબર. પછી આગળ પૂછ્યું છે શું દરેક પાત્રમાં રહેલા વાયુના અણુની VRMS સમાન હશે? અને જો જુદી જુદી હોય તો કયા એરિયામાં VRMS મહત્તમ હશે? બરાબર. તો જોઈએ વિદ્યાર્થીઓ, VRMS નું સૂત્ર આપણને ખબર હતી. VRMS = √3RT/m0. બરાબર. જે m0 એટલે મોલર દળ હતું અને મોલર દળ દરેક વાયુનું અલગ અલગ છે. જુઓ, કેમ કે આ એક પરમાણુય છે તેનું દળ અલગ હશે, દ્વિપરમાણુય છે અને બહુપરમાણુય છે. તો સૌથી હલકો વાયુ કયો હશે? નિયોન. એનાથી થોડોક ભારે ક્લોરીન અને એનાથી થોડોક ભારે યુરેનિયમ હેક્સાક્લોરાઇડ. બરાબર. તો શું ત્રણેયની VRMS સમાન હશે? તો ના, VRMS ચલે છે √m. એટલે દળ બદલાય છે તો VRMS બદલાશે એટલે ત્રણેયની VRMS સમાન હશે નહીં. બરાબર. ત્રણેયની VRMS સમાન હશે નહીં. તો કયા વિસ્તારમાં VRMS મહત્તમ હશે? તો આપણે જાણીએ છીએ VRMS ચલે છે 1/√m. બરાબર. તો જેનું દળ ઓછું એની VRMS મહત્તમ. તો કોનું દળ ઓછું થાય? તો કે નિયોનનું, કેમ કે એક પરમાણુય છે. તો કયામાં VRMS મહત્તમ હશે? તો નિયોન વાયુની VRMS મહત્તમ હશે. બરાબર. તો વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 13.8 પૂરો થયો. પહેલો જવાબ એવો તો દરેકમાં શું અણુની સંખ્યા સમાન હશે? તો આ સમાન હશે કેમ કે PV = μRT. P સેમ છે, V સેમ છે અને T સેમ છે. બરાબર. બીજામાં શું દરેકમાં VRMS સમાન હશે? તો ના,
VRMS ચલે છે 1/√m m બદલાય એટલે VRMS બદલાય કયામાં VRMS મહત્તમ તો જે સૌથી હલકો એની VRMS મહત્તમ નિયોન હલકો છે એક પરમાણુય છે એટલે તેની VRMS કેવી થશે મહત્તમ થશે બરાબર આગળ જોઈએ વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 13.9 ની રકમ કઈક આ પ્રમાણે છે કયા તાપમાને આર્ગનની VRMS -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા હિલિયમની VRMS જેટલી થાય એટલે કે આર્ગનની VRMS અને હિલિયમની VRMS સમાન થવી જોઈએ આર્ગન વાયુનું દળ આપેલું છે અને હિલિયમ વાયુનું દળ આપ્યું છે u ના પદમાં આપેલું છે બરાબર u એક પ્રકારનો એકમ છે નાના દળ માપવા માટે વપરાય છે બરાબર તો આપણે બંનેની VRMS સમાન થવી જોઈએ કે એવું કયું તાપમાન આર્ગન માટે લઈએ કે જેથી બેવની VRMS સમાન થાય તો વિદ્યાર્થીઓ આપણી જોડે સૂત્ર છે આ પ્રમાણે VRMS આર્ગનની એ જ VRMS હિલિયમની બરાબર તો VRMS નું સૂત્ર √3kBT/m તો બંને બાજુમાં હું એ સૂત્ર લખું 3kBT/m પણ આ કોના માટે મેં લખ્યું આર્ગન માટે સેમ એવી રીતે આ બાજુમાં પણ √3kBT/m કોના માટે હિલિયમ માટે વર્ગને દૂર કરવા માટે વર્ગમૂળને દૂર કરવા સામે હું વર્ગ કરું છું તો વર્ગમૂળ ઉડી ગયા તો બાકી શું રહ્યું 3kBT/m આર્ગનનું અને 3kBT/m હિલિયમ માટે સામેથી 3kB ઉડી ગયા તાપમાન ચેન્જ છે અને દળ પણ બદલાય છે એટલે ઉડશે નહીં તો જો તાપમાન આર્ગનનું is upon mass of argon અને તાપમાન હિલિયમનું અને દળ પણ હિલિયમનું તો આપણે શું જોઈએ છે આર્ગોનનું તાપમાન જોઈએ છે એટલે આ જોઈએ છે તો આ સામે જતું રહેશે તો TAR is equal to MAR into THE upon MHE આર્ગનનું દળ આપણને આપેલું છે કેટલું આપેલું છે આર્ગનનું દળ 39.9 ગુણ્યા હિલિયમનું તાપમાન -20 ડિગ્રી સેલ્સિયસ છે એને કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડે તો જો -20 + 273 એટલે આપણે જાણીએ છીએ 273 માંથી 20 જશે એટલે 253 જશે કેલ્વિનમાં બરાબર તો અહીંયા તાપમાન લખીશ 253 નીચે માસ ઓફ હિલિયમનું દળ 4u છે એટલે 4 આને સોલ્વ કરીશું તો આપણને આર્ગન વાયુનું તાપમાન મળી જશે જે જવાબ આવશે કેલ્વિનમાં આવશે બરાબર વિદ્યાર્થીઓ તો આ તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે આની સાથે જ આપણે સ્વાધ્યાયના 3 દાખલા પૂરા થયા સ્વાધ્યાય 13.6 વિદ્યાર્થીઓ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 atm દબાણે અને 25 મીટર ક્યુબની ક્ષમતાવાળા ઓરડામાં રહેલા હવાના અણુઓની સંખ્યા ગણો બરાબર તો તાપમાન આપેલું છે દબાણ આપેલું છે અને કદ આપેલું છે અને અણુની સંખ્યા શોધવી છે તો વિદ્યાર્થીઓ આપણી જોડે સૂત્ર હતું PV = μRT આદર્શ વાયુ અવસ્થા સમીકરણ બરાબર જ્યાં μ એ મોલની સંખ્યા તો μ ના બે સૂત્ર હતા μ = m/m0 અથવા μ = n/na સંખ્યાના રૂપમાં પૂછે તો n/na સૂત્ર વાપરવાનું અને દળના રૂપમાં પૂછે તો m/m0 સમીકરણ વાપરવાનું બરાબર તો અહીંયા સંખ્યાના રૂપમાં પૂછ્યું છે તો μ બરાબર n/na લેતા ચલો તો PV m ના m μ ની જગ્યાએ n/na અને * RT n જોઈએ છે વિદ્યાર્થીઓ n જોઈએ છે n સંખ્યા તો આ સામે જતા રહેશે ડિવાઇડ માં આવી જશે એટલે PVNA/RT = આપણને n મળી જશે કિંમતો મૂકીએ વિદ્યાર્થીઓ
પી દબાણ આપ્યું છે 1 atm. 1 atm ને પાસ્કલમાં કન્વર્ટ કરવું પડે તો પહેલા આપણે જો બધાને કન્વર્ટ કરી નાખીએ. દબાણ કેટલું આપેલું છે તો દબાણ આપેલું છે 1 atm અને 1 atm એટલે 1.01 ગુણ્યા 10 ની 5 પાસ્કલ. તાપમાન કેટલું આપેલું છે તાપમાન આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ અને 27 ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં કન્વર્ટ કરવા તો +273 કરી દેવા પડે એટલે 27 + 273 એટલે 300 કેલ્વિન થઈ ગયું. કદ કેટલું આપેલું છે કદ તો મીટર ક્યુબમાં છે એટલે એનો વાંધો નથી 25 મીટર ક્યુબ અને એને એવોગેડ્રો નંબર એ કેટલો છે તો આપણે જાણીએ છીએ 6.022 ગુણ્યા 10 ની 23 બરાબર. બધી કિંમતો આપણે આ સૂત્રમાં મૂકી દઈશું તો ચલો P દબાણ 1.01 ગુણ્યા 10 ની 5 પાસ્કલ. V કદ કેટલું છે 25 એને એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 10 ની 23 ભાગ્યા R સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય કેટલું છે તો R છે 8.31 બરાબર. T તાપમાન આવેલું 300 કેલ્વિન અને તમે સોલ્વ કરશો વિદ્યાર્થીઓ એટલે તમને n મળી જશે. n એટલે ઓરડામાં રહેલા અણુઓની સંખ્યા મળી જશે બરાબર અને સંખ્યા છે એટલે એનો કોઈ એકમ હશે નહીં બરાબર વિદ્યાર્થીઓ. તો અહીંયા ઘડી આ દાખલો પૂરો થયો. આ સાથે જ આપણા લેક્ચર 6 પણ અહીંયા ઘડી પૂર્ણ થયો.